સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આશ્ચર્યકર આચાર્ય પદવીને દીપાવી ગૌતમે પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ક્રમે ગુરુ ભક્તિ તો ખરી તેહની જેનું હૃદય વિરમારમે શ્રુત કેવળી પણ શિર પરે ગુરુ આણ ધારે ઉદ્યમે કળી કાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠાવે નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. આગલા સમાગમમાં આપણે વચનામૃત 200ની ત્રીજી અને ચોથી કોલમ જોયેલી કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, પણ જીવ લોકલજ્જાદી કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. આટલા વખતથી આમ કરતા હતા તો કોઈ પૂછશે તો શું જવાબ આપશું? આ અનંત અનુબંધી કશાય છે. લોકોને રાજી કરવા માટે એ આત્મા મૂકી દે છે. લોક મૂકે પોક, પ્રભુજી કે લોક લજ્જાદી કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. એ જ અનંતાનુબંધી કશાયનું મૂળ છે. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી, ચોથી કોલમ, જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું. એમ જીન આગમાદી સર્વશાસ્ત્ર કહે છે પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી રેખડ્યો જીવા. આ જીન આગમની આજ્ઞા છે કે જો તમારે છૂટવું હોય તો જે છૂટેલો છે એ છોડે. તમને છૂટેલો છોડે. આગલા સમયમાં વાત આવેલી ને કે એ ગુરુજી અને એ એનો સાધક રાજા બે બંધાયેલા હતા. કોણ કોને છોડે? બે માંથી એક છૂટેલો હોવો જોઈએ ને. એક પખી પ્રીતિ કેમ પરવડે? ઉભય મિલ્યા હોય સંધિ જીનેશ્વર, હમણાં સ્તવનમાં આવ્યું ને. બે બંધાયેલા હોય તો એટલે આ નહીં જાય ત્યાં સુધી. અને તો એમ થાય પાછું કુળ ધર્મને કરતા આવ્યા છીએ એ ક્રિયાને કેમ ત્યાગી શકાય? અમારા 7 પેઢીનો આ ધર્મ છે. પ્રભુજી જાહેરમાં કહેતા કે અમારા બાપ દાદાનો 7 પેઢીનો ધર્મ અમે છોડી દીધો. કેમ? અમને કૃપાદેવે ન રહેવા દીધા વૈષ્ણવમાં, ન રહેવા દીધા જૈનમાં, ન રહેવા દીધા હિન્દુમાં. તો કેમાં રાખ્યા? આત્મા ઉપર લાવીને મૂકી દીધા. કેમ? હું કોઈ ગચ્છમાં નથી. આ ભૂલતા નહીં કે હું આત્મામાં છું. પૂર્ણ મળે પછી અપૂર્ણ શા માટે લેવું છે? અધૂરું શા માટે લેવું છે? એકાંતે ખોટું નથી બધું કુળ માર્ગમાં, પણ મૂળ માર્ગ મળે, શોર્ટકટનું સોનું મળે પછી એ તો ભેગ કેમ પકડાશે? ખબર કેમ પડશે? દૂધ પાણી અલગ કરતા આવડે છે? એ માનસરોવરના મોતી કોણ ખાય? હંસ ખાય, બગલો ખાય? માથલા પકડી લે તો હંસલો ખાલી મોતી લે, આ તો માથલું લઈ લે. એટલે અનંતકાળથી જે થતું હતું એ થાય. એટલે કુળાચાર પ્રમાણે જે સાચું માન્યું તે કશાય. કશાયની વ્યાખ્યા શું? કર્મ ગ્રંથમાં કરીએ એટલે ઘણા બધા પાના હોય. ક્રોધ, માન, માયા, લોભ, પછી નો કશાય. કુપોદેવે અડધી લીટીમાં વ્યાખ્યા આપી છે ઉપદેશ શાયના 711માં પાનામાં. કશાય એટલે શું? કે કુળ આચાર પ્રમાણે જે સાચું માન્યું તે કશાય. બધી વ્યાખ્યા બદલાવી નાખી છે. સહેલી આત્માર્થે સમજાય અને લેખે લાગે એવી વ્યાખ્યા આપી. ગુરુજી કોણ? સફેદ કપડા હોય, ભગવા હોય, લોચ કર્યો હોય, ઉઘાડ પગે હોય, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. બાકી બધા મૂળ નહીં, કુળ ગુરુ છે. બાકી કુળ ગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોઈ. એ જોયે છે ત્યાં, એ ભણી દ્રષ્ટિ કરે આત્માર્થી નથી. બાકી જે છે મતરથી, એ તો છે જ અનંત કાળથી ચાલ્યું જાય એવું છે. કોઈને પૂછો અપાશ્રમમાં, દેરાશ્રમમાં જઈને કેવળ જ્ઞાન એટલે શું? લગભગ બધા જૈનને ખબર જ હોય. હાથમાં પડેલા આમળાને જેમ લોક અલોક બધું દેખાય. આત્મા દેખાય કે નહીં? આ વાત કરો. કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન.
કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાહ. 113મી ગાથા આત્મસિદ્ધિ. મોક્ષ અવર્ણે, અગંધે, અસ્પર્શે. ત્યારે વિચારથી તો કરી જ ન, અનુભવમાં ન આવે ત્યાં સુધી ખબર જ કેમ પડે મોક્ષ? વાંચ પીએચડી થઈ જાય તોય. કુપલદેવ અડધી લીટી કદી. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. ધર્મ શ્વેતંબર, દિગંબર, સ્થાનકવાસી, વૈષ્ણવ, સ્વામિનારાયણ, કયો ધર્મ છે તમારો? મુક્તિ મળે કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ મારો ધર્મ. આ બધા સૈદ્ધાંતિક ફોર્મ્યુલા આપી છે. આ મોક્ષનો ધુરંધર માર્ગ છે. લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી. વચનામૃત 702 કહે છે. અનુપચંદ મલુકચંદ શેઠને કહે છે, જે વિધિ વિધાન બધું સાધુ સાધુને શીખવાડતા હતા. સોપારી આમ મુકાય, નારિયેળ આમ મુકાય, સાથીઓ આમ કરાય, ખેસ આમ રખાય, પાછો એ ડાબે હોવો જોઈએ, જમણે નહીં. તો 3 સેન્ટીમીટર લટકી જાય તો આશા જ ન થાય. પાછું 5 સેન્ટીમીટર ઊંચો હોય તોય આશા જ ન થાય. એટલે ફૂટપટ્ટી લઈને જવાનું મંદિર. કુપાલદેવ બોલ્યા નહીં, અને ઘરે જ ઉતરેલા કુપાલદેવ. પૂછે તો બોલાય ને. પછી મોત નજીક આવ્યું ત્યારે પૂછે છે કે મારે સંથારો લેવો છે. તો કે સાધુને પૂછો ને, એ બધાને મેં ભણાવેલા છે કે એ મને શું કરે? મારા સ્ટુડન્ટ છે તો બધા. કોને પૂછું? કે જ્ઞાની છે એને પૂછું. પછી કુપાલદેવને પત્ર લખે છે, મોત નજીક આવ્યું છે, મારે સલ્લેખના સમાધિપૂર્વક દેહ છોડો છે. કુપાલદેવ અમે તમારા ઘરે આવેલા ત્યારે તમે બહુ વેગમાં હતા, જેટ સ્પીડમાં, એટલે અમે બોલ્યા નહીં. હવે બોલો છો એટલે કહીએ છીએ કે લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી. સંતારો તો થતો થશે. કે વિચારવાન પુરુષો તો કેવળ જ્ઞાન થતા સુધી મોક્ષને સમીપ જ સમજે કે આજ હાથમાં, મોત હાથ છે, હાથમાં રહીને ઠરે છે. કાળનો કાળ જૈન સાધુ. નમો લોહે સવ સાહુણમ. નવકાર મંત્રના રંગ જોઈએ ને. નમો અર્યંતાણમ હોય સફેદ શુક્લ ધ્યાન. નમો સિદ્ધાણમ પરાક્રમ, 8 કર્મ ગયા. નમો આયર્યાણમ ઉવજ્જાયણમ. લીલો પીળો કલર છે ને જ્ઞાનનું સૂચક છે. આચાર્ય ઉપાધ્યાય. નમો લોહે સવ સાહુણમ, કાળો રંગ, કાળનો કાળ, મોત મૃત્યુ મરી ગયું રહેલો. આવો વૈરાગ હોવો જોઈએ. પણ ત્યાં શુકન અપશુકન નાખી દીધું જૈનેતરમાંથી. એટલે કાળાની જગ્યાએ બ્લુ રંગ કરે છે. બ્લુ રંગ તો વિષેન્દ્રિય કામેન્દ્રિય ઉત્તેજન થાય એના માટે છે. આખું કલરોલોજી, રંગ વિજ્ઞાન છે આખું. નાખી દીધું. નડે છે તને, તારા કર્મ સિવાય કઈ નડે જ નહીં. રંગ બદલાવે શુકન થાય. એટલે કાળ ચોકડીમાં કોઈ ભક્તિ કરે તો ધર્મ ન થાય ને. તો લાભ ચોકડીઓ આવે જ ક્યાંથી? એનું ભક્તિ ન કરે તો પૂર્ણ બંધાય તો લાભ ચોકડીઓ આવે ને. એનું કાળ ચોકડીયું જ રહે ને રોજ. લોક દ્રષ્ટિનું વિચક્ષણ પણ અને લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાન પણ. મને લોકો તો ધર્મિષ્ઠ કહે છે. આ કુપાલદેવ કોને લખ્યું? કુંવરજી આણંદજી ભાવનગર વાળાને, જૈન પ્રસારક સભાના પ્રમુખ. એ તો 63 શલાકા પુરુષ ચરિત્ર સંસ્કૃતમાંથી ભાષાંતર ગુજરાતીમાં કરનારા. એટલે કેટલો ક્ષેવો પછમે છે. મોતીલાલ ગિરધર કાપડિયા આખા આનંદન 24 અર્થ કર્યા છે. એના સગા કાકા. એ તો દેહ છૂટ્યો ને, આના કરતા મોટો ગ્રંથ દલદાર બહાર પડેલો ગુણાનુવાદ, મગન બાપે બતાવેલો. એને કુપાલદેવ કહે છે કે લોકો ધર્મિષ્ઠ કે એટલે આખી જિંદગી કાઢવી તમારે. કે ઓલિયા સંત પ્રભુજીજી કે લોક મૂકે પોક, હિંમત ચાલે કહેવાની? લોકો રાજી કરે એને માટે તો મરી જાય જ બિચારો. નાક માટે તો કુપાલદેવ, પણ નાકની તો રાખ થવાની છે. પ્રભુજી સમજાવે છે. આ 3જી ને 4થી કોલમ છે ને, કે જ્ઞાનની પ્રાપ્તિ ક્યાંથી થાય. 296 પાના ઉપર ઉપદેશામૃતમાં કહે છે, કોઈ મુમુક્ષુએ પૂછ્યું પછી કે આ વચનાવલી આટલી છે, મોક્ષનો માર્ગ 14 અમૃત વાક્યો છે, અને સંતનો અદ્ભુત માર્ગ છે, કુપાલદેવ પોતે કહ્યું છે, તો પ્રભુ જીવનું કલ્યાણ કેમ થાય? પાછું પૂછે છે, જીવનું સ્વરૂપ શું અને ઈશ્વરનું સ્વરૂપ શું? તો પછી મોક્ષ કહે છે પ્રભુશ્રીજી. એ સંબંધી કંઈક તમને મારે કહેવાનો વિચાર હતો જ, કે સારું શું તમે પૂછ્યું. કે પણ તમે કંઈ પૂછ્યું નહોતું ત્યાં સુધી એ વાત અમે નહોતી બોલતા. પૂછ્યું તો કહેવાનું, ન પૂછ્યું તો કહેવાનું નહીં. કુપાલદેવ તો ગૃહસ્થવાસમાં હતા ને, એટલે પૂછે તોય કહેવાનું નહોતું. એટલે કુપાલદેવની દશા કેવી હતી? દુખિયા મનુષ્યનું પ્રદર્શન કરવામાં આવે તો અમે એના શિરોભાગમાં, કેમ? મહાભારતની કથા છે. લાક્ષાગૃહમાં આગ લાગી ને, છેલ્લું વર્ષ જો એમાં છૂટી જાય તો જીતી ગયા. પૂર્યા લાક્ષાગૃહમાં કાવતરાથી દુર્યોધને. સહદેવ
ત્રિકાળ જ્ઞાની હતા. એનો એક રોચક ઇતિહાસ છે. એમાં એવું હતું કે પાંડુ રાજાનું કાળજું બળતું હોય અથવા તો જીવતા હોય ત્યારે જો ચાખી લે ખાલી, એનો આત્માનો ઉઘાડ થઈ જાય. આ વાત સહદેવને ખબર ને શ્રી કૃષ્ણને ખબર. પાંડુ રાજા તો ગુજરી ગયા. અગ્નિ સંસ્કાર, આપ તો ઉપદેશ બોધ લેવાનો છે. પાંડુ રાજાના અગ્નિ સંસ્કારો માટે જાય છે. સહદેવ જાણે છે, કૃષ્ણ જાણે છે કે આ સેદવો જાણે છે, એટલે એની પાછળ પાછળ ફરે કે આ જ્ઞાન લઈ લેશે તો. એટલે કનૈયાની બધી વાત નટખટ આવે છે ને, આ તો શ્રી કૃષ્ણની લીલા લીલયા ઉદય પ્રયોગની વાત છે. પણ આપણે એમાંથી બોધ લઈ લેવાનો કે કનૈયો થોડો મટકીમાં બેસે, હાથ પગ કાપીને નાખ્યો છે ગોપીએ. આ તત્વ શુદ્ધ સ્વરૂપ આત્મ સ્વરૂપની વાત છે. આ ગોપી રૂપી ચિત્ત વૃત્તિએ આત્મ તત્વરૂપી કનૈયો પામ્યો એમ, અને બીજાને આપવા ગઈ જ્ઞાન એમ. કોઈ માધવલ્યો, કોઈ માધવલ્યો, પ્રભુ નાચતા પછી સિમડાની ભક્તિમાં કોઈ માધવલ્યો, કોઈ માધવલ્યો, કોઈ રાજ લ્યો, કોઈ રાજ લ્યો, મેં દીવાના રાજકા એમ. તો વાત આવી પછી હવે લગભગ બધું બળવાયું, થોડુંક જ રહ્યું. રાગ થઈ જશે પછી તો કઈ જ્ઞાન થાય નહીં. બળતામાં હાથ નાખે છે સીધો, હાથનો થોડોક ટુકડો આવ્યો કલેજાનો, સૂંઘી લીધું, જ્ઞાન થઈ ગયું. શ્રી કૃષ્ણને ખબર પડી ગઈ, સાદો વચન આપ, તારે બોલવાનું નહીં. જ્ઞાન થઈ ગયું છે તો તોય નહીં બોલવાનું. તો કે ઠીક, પૂછે તો બોલવાનું, ન પૂછે ત્યાં સુધી બોલવાનું નહીં. ભડકા બળે છે ને આ બાજુ ધુવાડાના ગોટે ગોટા, આમ ભાગે અર્જુન, આમ ભાગે ભીમ ને, આ બાજુ સહદેવ, આ બાજુ નકુળ. સહદેવને ખબર ખરો રસ્તો ક્યાં છે, પણ પૂછ્યું નહોતું એટલે બોલવાનું નહીં. એ બધા ભાગે. ભીમે દ્રૌપદી મૂકી એક ખંભે, કુંતા માતા મૂક્યા બીજા ખંભે. એને પછી થોડું ઘણું ખબર હતી ક્યાંક સેદવા, હવે તો બોલ, હમણાં રાગ થઈ જશું આપણે, માર લાત કે. પૂછ્યું, લાત મારી, રસ્તો નીકળ્યો, બહાર નીકળી ગયા સુરંગમાં, બચી ગયા. કુપાવદેવ ઝવેરી હતા ને બહારથી ગૃહસ્થ હતા, એટલે પૂછે તોય બોલવાનું નહીં. આવી દશા હતી. એટલે કે છે કોક કરે તો સારું બીજો, પણ કોઈ એવો છે નહીં. આ લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે. 705 ને 754 પત્રમાં પોકાર શાસક દેવીને કહે છે, એ શાસક દેવી તારી ફરજ છે શાસનની રક્ષા કરવાની, આ માર્ગ ફેલાવવાની અનુકૂળતા મને આપ. રોગ મટાડી નથી માંગ્યું એને કહી દીધું છું, દેવ દેવીને તુષ્માન તને શું કરશું, ત્રીજી ફેક્ટરી, છોકરો પરણાવી દે. લખ્યું છે પોકાર, એ શાસક રક્ષક દેવી તારી ફરજ છે, કદાચ ન થાય એમ હોય તો અમારી ઈચ્છા વહી જાય એટલું આપ, કે મારે બીજાને ભલું જ નથી કરવું. સહદેવને તો પૂછે તો બોલવાનું હતું, અને પૂછે તોય બોલાય એવું નતું. એ પ્રભુજી કહે છે, હવે તમે પૂછ્યું તો હું બોલું છું. હવે બોલે છે હમણાં સહદેવની જેમ, કહી દે બધું. જીવનો શિવ થાય છે તો પ્રભુ સાંભળ્યું છે ને, પ્રભુ શ્રીજી સાંભળે કે પ્રભુ તમે સાંભળ્યું છે જીવનો શિવ થાય? ઘણા બોધે સમજાવી વાત છે, પણ પુરુષાર્થ કરશો તો અલેખે તો નહીં જાય, પણ પામેલા પુરુષને આશરે પુરુષાર્થ કરશો તો સફળ થશે. કહી દઈએ જ કે અમે તો સાધુ હતા, કે એને વળી ગયા છીએ, એમને વળી ગયા છું. કોઈ ફેટાવાળા, ડગલાવાળા, ખેસવાળાને ગુરુ માને એ સાધુ પાછો? અમારી જેમ જ પૈસા ગણે છે, એમ જ થાય ને. એને પછી ઝવેરીનો ધંધો, કે અમારો તો સૌ નાનો એવી હાટડી છે, એ તો હીરા મોતીનો ધંધો. દેવકનજી મહારાજને વિક્ષેપ થયો હતો કે આ બાજુ હીરા ઝવેરાત જર, તમારી વૃત્તિ ડોળાતી નહીં હોય. મુનિ, અમે એને કાળકોટ 20 સમજીએ છીએ. આ બુદ્ધિમાં બેસે આપણને? આ સોનું બોલીએ તો ભાવ યાદ આવે, 71 ને 71. કઈ દશા છે એની, કે એને પકડો. જ્ઞાની ક્યાં ગોતવા જાવ, કે પોતે જ્ઞાની જ હતા પાછા, તોય કે છે એને પકડો. આશરે આ જ્ઞાનીને આશરે પુરુષાર્થ કરેલો અફળ કેમ જશે? તમે બહુ સારો પ્રશ્ન કર્યો કે કલ્યાણ કેમ થાય. કલ્યાણનું કારણ છે રાજચંદ્ર, પ્રભુ કલ્યાણનું કારણ છે, એની જ ગવેષણા કરવા જેવી છે. કોઈ કે હું ધ્યાન કરું, બહુ આગળ નીકળી ગયો તો કે હા કરો, પરમ કપાલનું ધ્યાન કરજો. રૂપાતીત આત્મા નહીં, એની આગળ છે રૂપાતીત આત્મા, એનું ધ્યાન કરશો તો આત્મા મળશે. તમે તો આત્મા જોયો જ ને, ધ્યાન કેનું કરશો? અનંતકાળથી જે વસ્તુ જોઈ જ નથી, અનુભવી જ નથી. એટલે કૃપાળુએ 394, 395, 396 પત્રમાં સૌભાગભાઈને ધ્યાન કરવું હતું. એ પુરુષને એટલે શ્રીમદ રાજચંદ્રને, એ પુરુષના વાક્ય આદિના અનુસંધાને ઓળખવાની કશિશ કરો તો હૃદય દર્શન કરતા મોટું ફળ છે. ધ્યાનમાં બેસે ને એના કરતા કૃપાળુના વચનને આધારે કૃપાળુને ઓળખવાની કોશિશ કરે, એને એ પ્રાર્થના કરતા કરતા, વિચાર કરતા કરતા આત્મા હાથમાં આવી જાય. પછી
આ સૌભાગભાઈને ગોપાલદેવ આજ્ઞા કરી છે. પાછા ગોપાલદેવ કહે છે શા માટે? પ્રભુશ્રીજીને હૃદય દર્શન થતું. આગલા સમય આવેલું ને કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂરો ભાન, એટલે હૃદય ભરાઈ જાય કે તમે દેખાવ છો મને. અહો ઓહો શ્રી સદગુરુ આવે કે તમે અપાસરે ઉપર નીચે આગળ પાછળ તમે જો છો. કે સૌભાગભાઈ પ્રભુશ્રીજીને થાય તો અમને કેમ ન થાય? એને પહેલા મિલનમાં નમસ્કાર કર્યા 3, તો અમે કર્યા પહેલા મિલનમાં 3 નમસ્કાર. અમે ઓળખી ગયા તમને. કોઈ તમને ન થાય કે તમે ગૃહસ્થ દેશામાં છો, એ તો અવધૂત ઓલિયા સંત જંગલમાં રખડે છે. પણ તો એ રસ્તો આપું, એના કરતાં મોટો રસ્તો આપું અધ્યાત્મ માર્ગમાં. પછી કહે છે આ કે હૃદય દર્શન કરતા આનું મોટું ફળ છે. શું? શ્રીમદ રાજચંદ્રના વચનામૃતને આધારે શ્રીમદ રાજચંદ્રને ઓળખવાની કોશિશ કરો તો હૃદય દર્શન કરતા મોટું ફળ છે. આ વાક્યને અમે સંક્ષેપ, હવે વધારે વાત નથી કરતા કે હું મારું ધ્યાન કરશો તો આમ થશે. સૌભાગભાઈને પછી ગોપવી દે છે વાત ગોપાલદેવ, તો આપણને ક્યાંથી ખબર પડે? પણ આ બધું બહાર આવી ગયું ક્યાં? જેને જેને એમાંથી લૂંટી લેવું છે પ્રભુશ્રી કે લૂંટી લેશે. તિજોરી ખોલી નાખી છે. આ નવા ચપ્પલ જોઈએ બહાર એટલે લઈને બેયો ગયો ચોરીને. અરે અંદર હજી આગળ આવતો રત્ન છે. બહુ સારો પ્રશ્ન કર્યો છે, એની જ ગવેષણા કરવા જેવી છે. આ બધું તો પરપોટાની પેટે ફૂ દઈને ફૂટી જશે. કંઈક પૂર્વે કરેલું હોવું જોઈએ ને તો અહીંયા લાવ્યા કોણ તમને કે? એટલે થોડું બળે આપતા. રજાના દિવસે, રવિવારના દિવસે, દિવાળીના દિવસોમાં ધંધો ધાપો છોડીને, નાચવા કૂદવાનું છોડીને અહીંયા આવે કોણ કે? નક્કી પૂર્વના સંસ્કાર તો છે જ કે તમારે. એ થોડું બળ મળે ને આપણી જેવાને. તો એટલી હિંમત કર્યું એ માંડ 2 દિવસની. એમ પાછું પૂછે કેટલા દિવસનું પરીક્ષણ બાકી છે એમ. એટલે 3 દિવસ જ ગણીને આવ્યો હોય તો શું થાય પછી? ઘણા તો હિંમત પૂછે તમે કેટલા દિવસ રહેવાના છો? જવાબ તો આપવો જ પડે ને. કદાચ કડક થાય તો વયો જાય, ત્યારે 1 દિવસ જ વયો જાય. એટલે એક મુમુક્ષુ ઘટી જાય ને. ગોપાલદેવ પોકાર કર્યો છે, કેવા સ્વરૂપમાં મુમુક્ષુ અને કેવા સ્વરૂપમાં મુનિ, આ જોઈને જીવની અધોગતિ થાય, ઉર્ધ્વગતિ ન થાય. કે અમને કોઈ પૂર્વના પુણ્ય ભેદી પુરુષ મળ્યો, અમે એને હારે લઈ લીધો. ભેદી લિયા સાથ મેં, પંથ દિયા બતલાય. કબીર કહે છે કોટી જન્મ કા પંથ થા, પલ મેં દિયા છુડાય. છોડાવી દીધું. કે ક્યારથી રખડે છે? અનાદિકાલથી આજ સુધી રસ્તો મળ્યો જ નથી. કે ભેદી લિયા સાથ મેં, સાચો વળાવો કે માર્ગનો ભોમિયો મળી ગયો છે અમને. કે આ અમારે કહેવું જ તમને સારું શું તમે પૂછ્યું. કે પૂછ્યું એટલે હવે કયો છે મેં. પ્રભુ એની જ ગવેષણા કરવી છે. અમને ભેદી પુરુષ મળી ગયો, તેના વચનથી અમને જે શાંતિ મળી એ ઝૂરતા 15 પત્રો લખતા 1 પત્ર મળતો. રડે છે મારો દેહ પડી જાય છે સમકિત વગર તો ક્યાં જાય છું. લલ્લુજી નામનો વાણિયો 8 મહિનાની મેલેરિયાની કસરથી મરી ગયો સુરતમાં ચાતુરમાં થતું. મને તાવ છે, મારું નામે લલ્લુજી છે. હું મેલેરિયાની કસરથી મરી જઈશ એનો વાંધો નથી, મરી જાવ તો, પણ સમકિત વગર મરી જઈશ તો પાછું મહેનત ઊભી જ રહેશે કે જન્મ મરણની. રડતા રડતા પત્ર લખે છે. ગોપાલદેવ જોવે છે રેડાયેલા અક્ષર કલમના 6 પદનો પત્ર લખે છે. અન્યને શરણના આપના એવા શ્રી સદગુરુ આ બોલીએ ત્યારે શ્રીમદ રાજચંદ્ર દેખાવા જોઈએ સામે. પત્ર ગોખી નાખવાનો, સાથે રાજચંદ્ર દેખાવા જોઈએ એ ગોખી નાખવાનો. એક એક લીટીને એક એક શબ્દ સમજાવે છે ગોપાલદેવ. ધંધો છોડીને સુરત આવીને આજ્ઞા આપે છે પાકો કરજો. જંગલમાં જઈને પાકો કરે છે. પ્રભુજીનો પત્ર છે ગોપાલદેવ પર. એક જ પત્ર, એક જ લીટી 6 પદની દેશના મુખપાટ કરી છે. દેશના તો આગમ કહેવાય. આ આગમ છે. 6 પદનો પત્ર આત્મસિદ્ધિ આગમ છે. એક નહીં 14 પૂર્વનો સાર છે. લખે છે જૈન સાધુ. 6 પદની દેશના મેં મુખપાટ કરી લીધી છે. દેશને તીર્થંકર બોલે સમવસણમાં દેશના કહેવાય. નહીં ખબર હોય પ્રભુજીને? દેવકંજ મહારાજ તો આગમના અભ્યાસી હતા. એના વચનથી અમને જે શાંતિ મળી છે તેથી એમ રહ્યા કરે કે સર્વજીવનું કલ્યાણ થાઓ. હવે આગળ મૂળ વાત, ક્યાં જ્ઞાનની પ્રાપ્તિ જેને ઈચ્છવી તેને ક્યાં જવું કે છે? પ્રભુજીને મળી ગયું તો પ્રભુજી તો જવું જ જોઈએ ને, ધડો બેસાડવા માટે કે આગળ ભાવિ કાળમાં પણ જીવો
અત્યારે બધા છે એ અને એના સંતાનો ને એના સંતાનો કોઈ ભૂલ ન કરે. બધાનું કલ્યાણ થવું એ ભાવ તો છે જ અમારે, પણ અમે ગુરુ થતા નથી. અમે સદગુરુને બતાવી દઈએ છીએ. શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં આ રસ્તો છે. અધ્યાત્મમાં ગુરુબિન જ્ઞાન નહીં, દીવે દીવો થાય નિયમ છે જૈન જૈનેતરમાં. શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં શ્રીમદ રાજચંદ્ર સિવાય કોઈ ગુરુ માનતો હોય તો આ માર્ગની બહાર છે ને. કેવું સમીકરણ મળી ગયું? કુપોદેવ દેવા માતાને વ્રત અપાવે છે પ્રભુજી પાસેથી. પ્રભુજી ક્યાં ચોપડો ખોલે 12 વ્રત શ્રાવકના? એટલે કુપોદેવ લખી આપ્યા. કુપોદેવ તો ભગવાન છે પ્રભુશ્રીજીના, લખતા રખવદેવ એટલે ઋષભના. તો પોતાની માનું કલ્યાણ ન કરે? જાઓ મોટા મહારાજ પાસેથી લ્યો. એટલે પ્રભુશ્રીજી કોણ છે? ભગવાનની માના ગુરુ. એ શું બોલ્યા? ભગવાનની માના ગુરુ. અમે ગુરુ થતા નથી, પણ ગુરુ બતાવી દઈએ છીએ. કેટલો ઉઘાડ દીવા જેવો ચોખ્ખો રસ્તો છે. હવે 14 રાજલોકમાં ગુરુ ગોત્યા કરો શ્રીમદ રાજચંદ્ર સિવાય. પગલા કરાવીને ઘર અભડાવું છે. એ કદાચ કોઈક મુમુક્ષુને બોલાવ્યો હોત તો હારે બેસીને 20 દુઆ ગાત ને કે અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હોય. શું કરે છે આ જીવ? આપઘાતી કૃત્ય નથી. કસાય કરતા ભૂંડું વર્તન આ જીવે પોતા પ્રત્યે કર્યું છે. કસાય 2-4 ભેંસ મારે રોજની, વધારે મારે મોટું કતલખાનું હોય તો એને સારી નોકરી આપો તો બદલાવી લે. આ જીવ પોતે પોતાનો વેરી અનંતકાળથી પોતાનું ખૂન કરે છે. આ બહુ પૂરતું નહીં, અનંતકાળથી આ જ કર્યું છે તો જ અત્યારે હોય ને. એટલે ખૂની છે પોતે. મોક્ષે ધકેલે છે, નરકમાં ધકેલે છે, અધોગતિએ ધકેલે છે. એ જ્ઞાનીનું માને પછી મોક્ષે પહોંચી જાય. આંકડો ફેરવી દો કે 25 બોગીની ગાડી હોય ને, પ્રભુજી કીધા આંકડો ફેરવી દો, એ કુપોલ જશે તે આપણે પાછળ જશું કે એન્જિન છે. ખાલી એટલું જ કરવાનું છે કે પ્રભુશ્રીજીના કહેવાથી, સંતના કહેવાથી મારે શ્રીમદ રાજચંદ્ર પરમાત્માની આજ્ઞા માન્ય છે. હું શ્રીમદ રાજચંદ્ર કેમ ઓળખાય? બ્રહ્મચારીજી કુપોલદેવના દીકરીને કહે છે કે શ્રીમદ રાજચંદ્ર ઓળખવા સહેલા છે. બ્રહ્મચારી આ દેહ મળ્યા જ નથી કુપોલદેવને, તોય કહે છે પ્રભુજી ઓળખાવેલા ને, એને પરોક્ષથી પ્રત્યક્ષ કરી નાખેલા. એટલે જવલબેનને બ્રહ્મચારીજી કહે છે અગાસ આશ્રમમાં. જવલબેન પૂછવા ગયા, મારા પિતાશ્રીના દેહ વિલેને 50 વર્ષ થઈ ગયા, હવે એને પ્રસિદ્ધિમાં કોણ લાવશે? બ્રહ્મચારીજીએ જવાબ આપ્યો સહજ જ અનુભવ વાણીથી, તમારા પિતાને જે પરમેશ્વર માનશે એ બધા પ્રસિદ્ધિમાં લાવશે, બાકી બધા એને ઢાંકવા વાળા સમજવા. આપણે ઢાંકવા વાળાના ગ્રુપમાં છીએ જે કુપોલદેવના ગુણ થાના માપે છે એના, કે આપણે કુપોલદેવને પ્રસિદ્ધિમાં લાવવા વાળા છીએ? એનો વિચાર વિવેકપૂર્વક આ પરોષણમાં કરશો તો અનંતકાળનું પ્રતિક્રમણ થઈ જશે. સંવત્સરીની વાર છે, આજે થઈ જાય તોય ચાલે. અમે ગુરુ થતા નથી, પણ સદગુરુને બતાવી દઈએ છીએ. અમારું કોઈ માની તેની કહેલી આજ્ઞા ઉઠાવશે. માનજો અમારું, પણ આજ્ઞા એની પછી. ભાષાનું જ્ઞાન નહોતું, જરૂર પૂરતું બધું જ હતું પ્રભુજી આગળ, બાકી તો બધું ભૂલવાનું હતું ને. એ ભૂલી ગયા બાકી બધું. કે છે અમારા કહેવાથી અમારું કયું માનીને તેની કહેલી આજ્ઞા ઉઠાવશો તેનો અવશ્ય મોક્ષ થશે. પ્રભુજીના આશીર્વાદ છે મને કે હું શ્રીમદ રાજચંદ્રનું માનીશ તો મારો મોક્ષ થશે. એ હું બાજુમાં રાખું અને હવે બીજા કોઈકની આજ્ઞા કે મારો મોક્ષ થશે વાંચું કે લાઇબ્રેરીમાં જઈને તો થાય? કેટલું જોખમકારક પગલું છે. પણ તે વગર સમજે વાત બતાવવાને વળગી પડે છે. તો કે રસ્તો બતાવ્યો કે ક્યાં જવું છે, રાળજ કે તો આમ, તો તમે બતાવ્યો ને, તમે મારા ગુરુ છો કે સીધું પગ પકડાય. એટલે કે જે વાત બતાવનારની વાડે નથી બેસી જવાનું, વાત બતાવનારને વળગી પડે છે. આજે કોઈ ગોર મહારાજ ને કે મારે પરણવું છે, ગોર મહારાજ છોકરી બતાવે તો ગોર મહારાજ નું ગોર બંધાય કે એ તો પુરુષ છે. ગોર મહારાજ એને જે કન્યા બતાવી એની સાથે હસ્તમેળાપ કરે ને.
આ રસ્તો બતાવનારને વળગી પડે છે. રસ્તો ખાલી ચીંધ્યો કે આમ એમ, સાચો રસ્તો ક્યાં છે? કે ત્યાં પછી સાચે રસ્તે જે વાત કરી હોય એ પકડાય ને. ઓલાને તો ખબર નથી, એને એમ જ હમણાં રુચિથી બતાવી દીધું. થોડા વખત પછી કહે છે કે મેં ભૂલ કરેલી, પીછા મેં દુકડમ કરું છે, અહીંયા આવો. આ એની હારે પાછો જશે બીજે. શું થશે પછી? અનંતકાળથી આમ જ ભૂલ આવી છે. સદગુરુને ઓળખવામાં અનંતકાળથી ભૂલ થતી આવી છે. એટલે પ્રભુજી સાદી રીતે સમજાવતા. ગોપાલદેવે મણિલાલ બોટાદવાળાને કહ્યું વચનામું 401 મારે દીક્ષા લેવી છે. તો કે ત્યાગ વૈરાગ તમને પ્રગટ્યો બહુ સારી વાત છે, પણ અનંતકાળથી આ બાબતમાં જ ભૂલ થતી આવી છે. તૈયાર થાવ પહેલા. તમે ક્રોધમાન માયાલોભ છોડો, તમારા ત્યાગ વૈરાગને હજી વધુ ઉત્કર્ષ આપો, એટલે પછી તમને ખબર પડશે કે તમારે કોને વળગવું છે. તમે ખરા સાધક થઈ જશો. કોઈ બીકોમ થાય, કોઈ બીએસસી થાય, કોઈ ડોક્ટર થાય, કોઈ એમબીએ થાય. આ પૂર્વ કર્મના યોગે છે. એમ કોઈ છોડી દે ઘર, આ કર્મના યોગે છે. ત્યાગે સાથે વૈરાગ્ય હોય તોય છોડી દે, તો એવા આત્મજ્ઞાનીના શરણે વળગે. પછી મોક્ષ માર્ગની પ્રવૃત્તિ બેની છે, જ્ઞાનીની અને જ્ઞાનીના ખરા આશ્રિતની. એ જ નમો લોહે સૌ શ્રાવણમાં આવે નવકાર મંત્રમાં. પણ દીક્ષા આજે લઈને કાલે સંકિત થઈ જાય. એને જેની પાસેથી દીક્ષા લીધી છે ને, એને આ સાધક મુમુક્ષુ સાધુ ઓળખી ગયા છે કે આ આત્મજ્ઞાની છે, કેમ કે આ મુમુક્ષુ છે, મોક્ષનો ઈચ્છક. મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી લે, એટલે એને સંકિત ન હોય. નવા સાધુને પહેલા દિવસે લોચ કર્યો તો બીજે દિવસે સંકિત થોડું હોય. તો એને કેમ નવકાર મંત્રમાં મૂક્યા? એના ગુરુજી આત્મજ્ઞાની હોય તો, એ ન હોય તો તેને બહાર મૂકવા પડે પંચ પરમેષ્ઠીમાંથી. એને શ્રાવક નમસ્કાર કરે તો એને પ્રગટ મિથ્યા દ્રષ્ટિ જાણવો, એમ કાર્તિકેય અનુપ્રેક્ષાના 317માં શ્લોકમાં લખેલું છે. કુમાર સ્વામીએ લખેલું, 800 વર્ષ જૂનો ગ્રંથ. એ ગ્રંથ પ્રભુશ્રીજીને વાંચવાની કૃપાલભાઈ આજ્ઞા કરેલી. આપણી કઈ વિશાળ. એટલે પ્રભુને ખબર પડી ગઈ કે સમ્યક દ્રષ્ટિ વગર અહોભાવે ન બતાવાય ધર્મની બાબતમાં. એટલે કુપાલભાઈને બરોબર વળગી ગયા. પછી કે છે મુંબઈમાં નહીં વાંચતા, સુરતમાં નહીં, અવર જવર ઓછું હોય ત્યાં વાંચવું. પછી તો એનું લંબાણમાં વિવેચન છે કાર્તિક અનુપ્રેક્ષામાં, કે આ શ્રાવક જેને છૂટવું છે, આ મુમુક્ષુ જેને છૂટવું છે, એવા કહેવાતા સાધુઓને નમસ્કાર વંદન તો દૂર, એ જ્યાં ઉતર્યા હોય ત્યાં ન જાય. મોટા દિવસોમાં તો ખાસ જાય. એટલે મોટા દિવસોમાં માથા પછાડે જ ને. શું કરે છે હજી? ધર્મ સમજીને કરે છે. વ્યવહારમાં વાંધો નહીં, જે કરતો હોય કર્યા કરે અનંતકાળથી. કેમ કે નફાનો વેપાર કર્યો જ નથી કઈ. તળિયે જ બેઠો છે, ઘોડાપુર આવે કે હાથીપુર આવે એને શું ફરક પડે? એટલે વ્યવહારમાં વાંધો નહીં, જે કરતો હોય. સરવાળે ભૂલ જ છે, મીંડું જ છે. નફાનો વેપાર હોય જ નહીં અધ્યાત્મની દ્રષ્ટિએ. વ્યવહારમાં એ લાખ કમાય, કરોડ કમાય, નવી તિજોરી લેવી પડે હીરા મૂકવા માટે, કે ખાલી પડે, બધું સરખું જ છે. ખાધું પીધું તારા જ કર્યું. 5, 15, 25 વર્ષનો હિસાબ છે ને. ભોગવશે લોભિયન ધુતારા. છોકરા નહીં બગડે તો જલ્દી બગડી જશે, વારસા મળશે. બુદ્ધિ બેડ મારી છે ને. ગોપાલ લખ્યું છે લક્ષ્મી આવે એટલે બેરો થઈ જાય, આંધળો થઈ જાય. બેરો થાય એટલે કોઈનું સાંભળે નહીં. આવું તો ક્યાંથી સાંભળે જ પછી? પરમાર્થનું વ્યવહારનું ન સાંભળે પછી તો આ તો સાંભળે જ નહીં ને. પછી આંધળો થઈ જાય, કે જોવે નહીં. પછી તો દર્શન કરે. આંખ હતી ત્યારે નહોતો કરો દર્શન, તો હવે શું દર્શન કરે પછી? એટલે પૈસા ભેગા નથી કરતો, એ પાપ ભેગું કરે છે, ગળે ઉતરે. આપણે ગાતા હોય તંબુરાન તાલે, એટલે કેમ ગળે ઉતરે? લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહો, એ કપળ મુજને હવો. પૈસા વધે, સત્તા વધે, કુટુંબ પરિવાર વધે, છોકરાને ઘરે છોકરો કે છોકરી આવી માંડ માંડ પરણ્યા પછી 10મે વર્ષે, એવો કોઈ શ્રાવક છે શ્રીમદરાજ માનવાનો કે નારાજ થાય કે મારો સંસાર વધશે, હવે ડર લાગે? એવું થાય? એવું થતું હોય કુપોલને માને છે. 10 લાખને બદલે હવે 40 લાખ નફો થયો ધંધામાં, એટલે હવે હું ડૂબી જવાનું એવું લાગે કોઈને? એવો કોઈ શ્રાવક હોય કુપોલન માનવા વાળો?
ડેપ્યુટી મેનેજરમાંથી મેનેજર થાય એટલે પાર્ટી રાખે 5 સ્ટારમાં અભોગ ખોરાક નહીં કે 20 દુઆ ગાવા માંડે કે અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હોય. અધિકાર વધે, સેક્રેટરીમાંથી પ્રેસિડેન્ટ થઈ જાય તો બહુ પુણ્ય કરે, પણ ત્યાં લક્ષ્મીને અધિકાર આ જાપ કરે, આ ગાથાનો કે પાર્ટી રાખે કે સત્સંગમાં નહીં આવે, મારે પાર્ટીમાં જાવ. કેમ? તો કે પ્રમોશન મળ્યું છે. છોકરાને ઘરે છોકરો આવે, એક હાથમાં મોબાઈલ એક હાથમાં લાકડી, એટલે ફોટો કેમ પડે? એટલે કોઈક પાડી દે ક્યારે આવ્યો એટલે. મીણબત્તી કેવી રીતે પકડાય? આ તો ક્રિશ્ચિયન થઈ ગયો ને, ધોત્યું પહેરીને ક્રિશ્ચિયન થઈ ગયો છે. પૂજા કરવા ધોત્યું પહેરીને જાય અને જીન્સ પહેરીને 5 સ્ટારમાં જન્મદિવસ ઉજવવા જાય, આમ કરતો ઈંડાની કેક લઈને. મોબાઈલ લાકડી છે તો મીણબત્તી કોણ પકડશે? અને હું શ્રીમદ રાજુ માનું છું, આત્મસિદ્ધિ મોડે થઈ ગઈ એટલે. છે કોઈ ધ્યાનમાં શ્રીમદને માનતો એવો? પ્રભુજી કહેતા દીવો લઈને ગોતવા જાઓ, ચાલુ વ્યાખ્યાનમાં બનેલું આ વાંચન ચાલતું હતું અગાસમાં. એક ભાઈ આવ્યા પાછળથી, આપણે જે મોડા ગંઢ પડી ગયો, પછી ઘણું બધું શરૂ થઈ ગયું, પછી આવ્યા આગળ આવીને 3 નમસ્કાર કરે છે કુપાલદેવને. એનું કઈ ભલું થવાનું હશે, નહીં તો પાછળથી આવે તો સભ્યતા ખાતર પાછળથી નમસ્કાર કરે ને, આવે આગળથી પાછો એટલે બધાને દેખાય એ કેવા કપડાં પહેરીને આવ્યો છે. એના દર્શન કરે બધા. કોને નમસ્કાર કર્યા? તો પરમ કુપાલદેવ. ચિત્રપટ હતું ખડગાસન વાળો, તો કે તે તારી રુચિને તારી વૃત્તિને નમસ્કાર કર્યા છે, કુપાલદેવને નહીં. કુપાલદેવ નમસ્કાર કરે તો સમકીતી હોય. એક જ સાચું વંદન શ્રી જીનવરપતિ વર્ધમાનપતિ ટાળે નર નારીને ભયંકર ભવસાગર. એક ગોવી નમુકારો જીણ વરસ બદ્ધ માણસ તારે નર વા નારી. આ તો આગમ સૂત્રનું વાક્ય છે. અમે ગુરુ થતા નથી કે અમે ગુરુ બતાવીએ છીએ. અમારું કયું માની તેની કહેલી આજ્ઞા ઉઠાવશો તો અવશ્ય મોક્ષ રીતે, પણ તે વગર સમજે વાટ બતાવવાને વળગી પડે છે. આ 3જી ને 4થી કોલમનું વિવેચન છે. આમાં ક્યાંક ને ક્યાંક તો કર્યું જોઈએ. એટલે આપણે આપણી બુદ્ધિથી કે બીજા આપણી જેવો કોઈ કર્યું હોય, એટલે આપણે કરતા કોઈને બોલતા વધારે આવડતું હોય, ગાતા વધારે આવડતું હોય, લખતા વધારે આવડતું હોય, એટલે એનું માની લઈએ ને તૈયાર મળે. એટલે આ તૈયાર છે જ બધું. આખો મોક્ષ માર્ગ તૈયાર છે. મોક્ષ માર્ગ તો તૈયાર છે જ, પણ સંક્ષેપમાં લખ્યો હતો. સમજાયો સંક્ષેપમાં સકળમાં નિર્ગમ. એટલે એક એક ગાથાના અર્થ છે પાછા વચનામૃતમાં આત્મસિદ્ધિના. એનું એક એક પાનાનો અર્થ બ્રહ્મચર્ય કરેલો છે. સંત દર્શિત શાંતિ એટલે પ્રભુશ્રીની આજ્ઞાથી. કોનું વિવેચન વાંચવું છે? ગૂગલમાંથી ડાઉનલોડ કરીને વાંચવું છે? આ તૈયાર છે તો એટેસ્ટેડ સર્ટિફાઈડ કોપી છે ને, કે પ્રભુશ્રીજીએ અમને આમ કહેલું. અને બ્રહ્મચર્ય આગળ ને આગળ રાખે. ઓલું આવે છે ને પુષ્પમાળામાં, ધર્મ કર્તવ્ય ભક્તિ કર્તવ્ય. તો કે આનો અર્થ શું? તો કે મેં પ્રભુશ્રીને પૂછેલું, આમ કહેલું. 5 ભાષાની માસ્ટરી, આગમ ધર એમ કહે ને. આગમ દિવાકર ફલાણા ફલાણા મહારાજ આગમ દિવાકર હતા, એ બોલ્યા જ નથી. અગાસમાં આવ્યા પછી મેં સમયસર વાંચી લીધો છે, નિયમસર વાંચી લીધો છે. કોઈક ભાઈ આવે કે કુપાલદેવે સમયસર વાંચવાનું કહ્યું છે, કાઢીને બતાવ્યું. કહે છે બ્રહ્મચારીજી આ અપૂર્વ વાણી સત્પુરુષની, કે ત્યારે વચનામૃત નહોતું છપાણું ને, એટલે કુપાલદેવ એ ભાઈને કહેલું. હવે આપણે તો વચનામૃત તૈયાર છે. પછી કહે છે બહુ આવડી ગયું હોય વાંચતા, બધા શાસ્ત્રો વાંચવાના છે, વચનામૃત સમજવા માટે વાંચવાના છે. આ મુખ્ય ટેક્સ્ટ બુક, આ ગ્રંથ સાહેબ, આ ગીતા, આ આગમ, આ ખૂબ બધું લખીને આપ્યું છે 397માં. આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણું પામ્યા છે, માટે સેવનીય છે. એટલે આગમ છે ને. રોજ સમાપનમાં બોલીએ છીએ આપણે 2-3 વાર. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. શંકા નથી એટલે સંકેત થઈ ગયું. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એટલે સમ્યક ચારિત્ર આવી ગયું. એને કહ્યું છે એમ કરીએ જ આપણે. તો જ્ઞાન આગમ તો છે જ, એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર, મોક્ષ છે. આ વચનામૃત મોક્ષ છે. આ જીવતો જાગતો સમયસર છે. પણ કોકે કીધું ના, વધારે સમજવું હોય ને આમાં ગુંઠાણા વિશે લખ્યું છે, એટલે ચશ્મા લઈને ગુંઠાણા ગોતવા ગયા. ગુંઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. વચનામૃત 62 એ પાછું કુપાલદેવ લખીને આપ્યું છે. તમને પ્રશ્ન ઉભો થાય ને કોઈ પણ અધ્યાત્મનો, એને કહ્યું છે તીર્થંકરના હૃદયની વાત અમે લઈને આવ્યા છીએ. તમે પાપ બોલો, તમે પુણ્ય બોલો, તમે દીક્ષા બોલો, તમે કેવળ જ્ઞાન બોલો, તમે 5મો આરો બોલો કે શું હોય ને શું ન હોય,
એક શ્લોક સંભાળતા, વાંચતા, વિચારતા હજારો શાસ્ત્રનું ભાન થઈ ઉપયોગ ફરી વળે છે. હજારો. આનંદ આવે એવી વાત છે. અહોભાવ આવે એટલે થોડા કર્મ ઘટે. આપણે અહોભાવ આવે ને તો ઘણું બધું ઘટે. ઘસઘસ કર પ્રભુજી કે પછી સંકિત થાય ને. એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રનું ભાન થઈ ઉપયોગ ફરી વળે. હજારો એટલે 1001 ના, તો હજારો એટલે લાખે નહીં ને. વચમાં રાખીએ તમારું નહીં મારું નહીં, 50,000 એટલે 1.5 લાખ મંજૂર છે ને. 1001 નહીં ને લાખે નહીં, હજારો, 50,000 વતલું. તો 142 શ્લોક લખે એકી કલમે. કેટલા શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે? 142 ગુણા 1.5 લાખ એટલે 71 લાખ શાસ્ત્રો થયા ને. એટલે કૃપાળુદેવે આત્મસિદ્ધિ લખી છે 71 લાખ શાસ્ત્રોના ઉપયોગપૂર્વક લખી છે. એમાં ગુંઠાણા, આ કાળમાં મોક્ષ હોય કે નહીં, આ કાળમાં કેવળ જ્ઞાન હોય કે નહીં, ગુરુવત્ને જ્ઞાન થાય કે નહીં, ક્ષાયિક સંગીત હોય કે નહીં, એનો જવાબ નહીં હોય. 71 લાખ શાસ્ત્રો આજે કેટલું બફુમમાં છે. બીજે પૂછવા જાય છે. જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમેવ, અંધો અંધો પલાય. આંધળાનો નાયક. આ તો બિચારે રસ્તાનો અજાણ છે. એનો એક કાણિયો એટલે આડું દેખાય ને, એટલે એનું ગાડું પડે કૂવામાં. રસ્તો આમ છે ને આમ દેખાય છે ત્રાસી આંખે. 631 લખ્યું છે આ જ્ઞાની. આ ત્રીજાની ચોથી કોલમનો જવાબ છે. આ ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી. ક્યાં ગોતો છો? નાના બાળકને આંગળીથી ચંદ્ર બતાડવામાં આવે, એ જ ઉન્નત અંશે, એ જ ખૂણો, એ જ એંગલ, તો એક ચંદ્ર દેખાય. થોડોક આડો હોય તો 2 ચંદ્ર દેખાય ને. સાચો કયો? આયુષ પૂરું થઈ જાય સાચો નક્કી કરવો. દૂધ ને પાણી અલગ કરતા આવડે છે? ગોળ ને ખોળની પરીક્ષામાં શું થાય? ગોપાલદેવ સાવ નાના હતા પણ યાદ છે કે અવધાન શક્તિ ને બધું સાવ 9.5 વર્ષથી શરૂ કરેલું અવધાન. તો એમાં જ આવું ચાલતું હતું ને, કવિતા રચવાનું. કોઈ પૂછ્યું રમતમાં ગુરુ વિશે કવિતા બનાવો, 2 નાની એવી. ગોપાલદેવ કહે છે કેસર હળદર એક જ્યાં, એક ભલો ભરવાડ. કેસર ને હળદર 2 પીળા જ હોય ને રંગે. દૂર પાવડર પડ્યો, કેસર છે કોક કે તો બરોબર છે રસોડામાં. ના, એ બાજુમાં રાખો હળદર છે. કેસર હળદર એક જ્યાં, એક ભલો ભરવાડ. પૂછ્યા વણ જ્યાં પેકજો ધોળે દાડે દાડ. એટલે સદગુરુ અસદગુરુ એટલી પ્રતીતિ હતી ને, બધું ભગવાન મહાવીર પાસેથી લઈ આવે. રોગ કોણ મટાડે? ખરો વૈદ્ય ખૂણે પડે, સાચો ડોક્ટર. આત્મભ્રાંતિના રોગને મટાડવાળો નિષ્ણાત સદગુરુ વૈદ્ય સુજાણ. સુજાણ એટલે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર. આ સ્પેશિયાલિસ્ટનો જમાનો છે ને આજકાલ. આ સ્પેશિયાલિસ્ટ છે, એક જ ક્રેઝ હાથમાં લે. પહેલા એવું હતું, ડોક્ટર આગળ આંખનું કોણું કઢાવાઈ જાય અને પગનો કાંટો કઢાવાઈ જાય અને પ્રસૂતિ કરાવી દે. એ તો સુયાણી જ નહીં તો કરી નાખે. કટાયેલું ચાકુ લઈને કાપી નાખે નાણ. કુંડળી બનાવી નાખવાની, છોકરો જીવે પછી ગોળ ધાણા ખાઈ લેવાના. હવે એવું નથી. હવે તો સ્પેશિયાલિસ્ટનો જમાનો છે. આ સ્પેશિયાલિસ્ટ છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ એટલે સ્પેશિયાલિસ્ટ, ખાસ જાણકાર. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. વિચાર રૂપી ધ્યાન કરતે તું. આ શું લખ્યું છે પ્રભુજી? પરેજી શું પાડીશ? એની આજ્ઞા છે, પરેજી. રોગ મટી જશે તારો. અમે માથાનો દુખાવો, કોરોનાનો તાવ, મેલેરિયા મટાડતા નથી એટલે આવવાનું નહીં અહીંયા. વ્યવહાર માટે આવ્યો હોય તો રસ્તો ભૂલ્યો હોય, આશાતના કરીને જશે. ગૃહિત મિથ્યાત્વનું સેવન કરીને જશે. દોરો લેવા આવ્યો હોય, ધાગો લેવા આવ્યો હોય, માદળિયું લેવા આવ્યો હોય. આશીર્વાદ આપો. આશીર્વાદ તારા કર્મ કાઢ એટલે આશીર્વાદ જ છે. એટલે ભૌતિકના આશીર્વાદ લેવા જે મંદિરમાં જાય છે, દેરાસરમાં, પાલિતાણા સમાજ શિખર, એ તીર્થંકર જીનેશ્વરની આશાતના કરે છે. આટલું સમજાય જાય. ગુરુ મિથ્યાત્વ ગયું, 25માંથી એક પણ મિથ્યાત્વ ગયું, 16મો ભાવ છે નહીં. ભવાંતરે તરત જ કે આ ભવે જ સત્પુરુષ મળી જાય આત્મજ્ઞાની એનું માને, એ છૂટ્યા તેની પછી આ છૂટે. અમે ગુરુ થતા નથી, સદગુરુ બતાવી દઈએ છીએ. અમારું કયું માની તેની કહેલી આજ્ઞા ઉઠાવશો તો અવશ્ય મોક્ષે જશો. પણ વગર સમજે વાટ બતાવવાને વળગી પડે છે. પછી કહે છે પોખનારીને પરણી બેસે છે. લગ્ન હોય ને વિધિ બધી, પોખવા આવે એને પરણે છે ડોશીને. ઘર કેમ મંડાય? આ બધા દેશી ભણ્યા ન હોય, અભણ લોકોને આવી કહેવત કઈ, લોક વાયકા કઈ અને પછી
બરોબર શ્રદ્ધા દ્રઢ કરાવી દેતા, પહોંચી દેતા શ્રદ્ધા ગોપાળદેવ. અમે નહીં. પોખનારીને પરણી બેસે એવું કરે છે. અમે જોખમદારી લઈએ, અમે જોખમદારી લઈએ નહીં, પણ આ વાત સાચી છે એટલે લઈએ છીએ કે છે પોખનારીને પરણી બેસે એને જેવું કરે તો અમે જોખમદાર નથી. કે અમે તમને કહ્યું આ વચનામૃતને આત્મસિદ્ધની આજ્ઞા આપી, ગમે તે બેસી જાય ઓકે ક્યાંક વાત કરી વચનામૃતની થોડીક, એટલે એને ગુરુ માનવા માંડ્યો, પાછો એને પગે લાગવા માંડ્યો. ઠીક છે, વ્યવહારે ઉપકાર ભાઈ, કે મને ખબર નહોતી તે મને કહ્યું કે આ પ્લેટફોર્મ ફાસ્ટ ટ્રેન આવવાની છે, ઓલા પ્લેટફોર્મ સ્લો ટ્રેન છે, એટલું બધું એટલે ગુરુ થઈ જાય. કોઈક એમ ખાલી બતાવે છે ને પ્લેટફોર્મ નંબર તો લખ્યું જ છે કે આ ઉપર ફાસ્ટ છે, વાંચ્યું નહોતું એ લખ્યું જ છે, એટલે બતાવ્યું છે એને ગુરુ માનવા માંડ્યો. અબૂજ છે જીવ અધ્યાત્મમાં. વ્યવહારે તો બહુ ડાયો છે, એ વ્યવહારનું ડાપણ એને નડે છે, એને એમ થાય છે કે હું ઓળખું છું, જ્ઞાનીને હું ઓળખી જાઉં એમ. અમે કઈ જેવા તેવા છીએ? દેવકુજી મહારાજ પોતાનું સ્વચ્છંદ કરતા હતા તો પ્રભુજીને કહેતા એ તો મોટા મહારાજ ભોળા છે ને એટલે છોકરાને વળગે. કે હું તો આગમ વાંચેલો છું કે પ્રભુજી જાહેરમાં આકાશમાં કોઈ વાંચેમાં આગળ જતા દેવ કિરણના ડાપણનો ભૂસાડિયો થઈ ગયો કે એ પોતાનો હોશિયાર સમજતો હતો. પછી ખબર પડી પત્ર છે દેવકુજી મહારાજના કે હું વેશને સાધુપણું માનતો હતો. લિખિતન લિંગધારી દેવકુજીના પ્રણામ. દેવા માતાને નમસ્કાર કરે છે, એમ તમે પગે વિનંતી કરે છે, તમે આજ્ઞા આપો ને. એટલે અમારે એની સાથે 24 કલાક રહેવાય. જે ઘર છોડ દે દીક્ષા લે તો પછી તો હું એની 24 કલાક જ રહું ને. દેવા માતાને વિનંતી કરે છે. ગોપાલજીને ક્યાં મોઢે કે ગોપાલજી તમે ક્યાં અમને સાધુ માનતા હતા? તો પ્રભુજી સાધુ માને જ નથી ગોપાલજીને, વિતરાગ ભગવાન માને છે. ગોપાલજી પરીક્ષા કરેલી, એ ત્યાગ ભેળ્યો, વૈરાગ ભેળ્યો. અમે ત્યાગે નથી ભેળ્યો, અમે વૈરાગી નથી ભેળ્યો, અમને ફેટો ખેસ ને ડગલામાં વિતરાગ દેખાય છે. એ બાહ્યથી ગુરુવાસમાં પણ અંતરંગે મુનિવરો પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો મારી ઉપર. બસ આ પ્રાર્થના. ન આવડતું એ સંસ્કૃત તોય ચાલે. કે છે પોખનારીને પરણી બેસે એને જેવું કરે તો અમે જોખમદારી લેતા નથી. બતાવનારને જોખમ પૂરું છે અધ્યાત્મમાં. બધા ગ્રહોમાં ગુરુ મોટો ગ્રહ છે, ડૂબી મરાય. એટલે કહે છે કે આ જોખમદાર પણ વાત સાચી છે એટલે અમે કરીએ છીએ. એટલે ફરી વાર એક ને એક વાત સંતના કહેવાથી મારે પરમ કુપોલદેવની આજ્ઞા માન્ય છે. પ્રેમ ગલી સાંકડી જાય, બીજો કોઈ આવે તો તરત જ કુપોલદેવ નીકળી જાય, જગ્યા જ નથી. કબીર કહે છે પ્રેમ ગલી હતી સાંકડી, ઇનમેં દો ન સમાય, એકની જ જગ્યા છે. આને તો કેટલા બધા છે. એટલે પ્રભુજી કહેતા ગેલીને ઘેર ઘેર સાસરા કે કેટલા ભાયડા કરવા છે એમ કહેતા. વ્યાભિચારની બુદ્ધિ. ઘણા વર કોને હોય? દેશી ભાષામાં ગાળ દેતા. પછી શું કરે કે ગેલીને ઘેર ઘેર સાસા છે, કેટલા ભાયડા કરવા તારે. એટલે કેટલાને પરણવું છે એમ, કેટલા ગુરુ કરવા છે. પાંચમી કોલમ. જ્યાં સુધી પ્રત્યેક જ્ઞાનીની ઈચ્છા એટલે આજ્ઞા નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવિત નથી. એટલે કૃપાળુને નહીં માને ત્યાં સુધી છૂટવાનું નથી. 5 મારના છેલ્લા દિવસ સુધી જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાન પણ થવું સર્જિત થશે તે થશે અમ થકી, બીજેથી નહીં. એટલે આ આરામાં તો હવે જેને છૂટવું હોય એને કૃપાળુની જ આજ્ઞાથી છૂટી શકાય એમ છે. ના એને ન માનવાનું છૂટવું છે તો બીજો આરો આવે ત્યારે ફરી વાર પાછો છઠ્ઠો, પછી પાછો છઠ્ઠો, પાંચમો, પછી ક્યાંક ત્યારે સત્પુરુષ હોય તો પાછું. એટલે ક્રોડાકોટી સાગરોપમનું ઇનામ લાગી જશે પછી રખડપટ્ટી. જો શ્રીમદ રાજન નહીં માને તો. હવે અહીંયા સુધી આવ્યો છે ને હજી જે આવું કરે છે. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે જ કરી શકે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેના ભક્તિમાં જોડાયા. તનસે મનસે ધનસે સબસે બ્રહ્મચર્ય બધું છોડી દીધું. 32 લખણો વેગધારી એને બધું મળ્યું. આપણે જેટલે અંશે નાખશું ગોળ નાખશું એટલું ગળ્યું થશે. હજી મોડું છે તો વધારે ગોળ નાખ, હજી મોડું છે. જે પ્રભુશ્રીજીએ ચાખ્યું, અંબાલાલભાઈએ ચાખ્યું, બ્રહ્મચર્ય ચાખ્યું એટલું તારે ગળ્યું એવું જ કરવું છે સ્વાદિષ્ટ. ગોળ નાખ હજી. પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે મોક્ષ તણી નહીં વા, એવા મારા રાજની વાણી. 7મી કોલમ. જોકે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી પરંતુ મોક્ષ અભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણામતો નથી. તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જો અમારે જોતા નથી.
પણ જેને મોક્ષે જવું છે ને કર્યા વગર છૂટકોય નથી પાછો. એટલે જેને ભક્તિ જોઈએ છે ને એ ગુરુ હોય જ નહીં. એ રાજી થઈ ને, આગલા સમયમાં વાત આવી ને, અંબાલાલ આરતીનો સામાન નાટક હટાવો, કદાચ ઓલું ન માને તો એમ કહે ને કે કુપોલદોની આરતી ઉતારો, એની આરતી ઉતરી ગઈ છે, આરતી ધ્યાન તારી ઉતરી જશે કે એમ કે હા ઉભો રે કે હા કરો ચાંદલો અને પહેરો હાર મને એટલે હું હારી જાઉં. હારેલો જ છું, હવે શું હારું તારે હાર પહેરે? એ જન્મ દિવસે 40 વર્ષથી કહો છો કે આત્મા જન્મે નહીં, હવે જન્મ દિવસ અને એમાં હાર પહેરો જ પાછો, તો હારશો નહીં તમે? વાંચનમાં બોલ્યા ને વાંચ્યું શું તમે પછી? તો પછી અનુત્પન્ન એવા જીવ અજન્મા, આખી જિંદગી નિશ્ચયની જ વાત કરી છે. તીર્થંકરનો જન્મ કલ્યાણક બરોબર, પોતાનું કલ્યાણક ઉજવવા માંડ્યો. બે ખીચામાં એક એક મોબાઈલ છે ને, એક વખત મફત આપ્યો જ પાછો. એ જીવ શર્મા, તને એ જ કહું છું કુપોલદેવ કે છે. શું કરે છે? અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું. કબીર તો ગાળ દે છે, કહેતા સો કરતા નહીં, મુખ કા બડા લબાડ. કુપોલદેવ પણ કહ્યું છે, પણ શાસ્ત્રી ભાષાઓ એટલે સમજાય નહીં. મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટનો મોહ, તે પામર પ્રાણી કરે શ્રીમદ રાજચંદ્રનો દ્રોહ. એને ત્રિભુવનભાઈને કહ્યું છે આપણને 510માં કે અનુત્પન્ન એવા જીવ એને પિતા પુત્ર ગણો. વ્યવહારમાં દીકરાનો જન્મદિવસ કે બાપાનો નહીં તો ગુરુજીનો હોય, માનેલા ગુરુજીનો. શું કરે છે આ જીવ? આપઘાતી કૃત્ય નથી લાગતું? એની પ્રતિમા પધરાવી જ પાછી ઋષભનાથની બાજુમાં. જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષ અભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી અને મનન તથા નિધિધ્યાસનનો હેતુ થતો નથી. માટે મુમુક્ષે જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે, એમ સત્પુરુષોએ કહ્યું છે. પછી કહે છે આમાં સંતનો અદ્ભુત માર્ગ છે. પછી એટલું કહી દીધું, મણી જો એક વૃત્તિએ એ પુરુષની આજ્ઞામાં લીન રહેશે. એટલે 14 વાક્યનો સાર કહી દીધું કે શ્રીમદ રાજચંદ્રની આજ્ઞામાં રહેશે. એમ નથી કહેતા મારી આજ્ઞામાં રહેશે તે પુરુષ. હવે તમે તો લખ્યો છે, તમારા હસ્તાક્ષરમાં પત્ર છે, એમાં એમ લખે કે તે પુરુષની આજ્ઞામાં રહેશે તો અનંતકાળનું પરિભ્રમણ મટી જશે. રૂવાડો ઉભા થઈ જાય. પ્રભુ કે મળદા બેઠા થાય એવા વચનો છે. 8મું, આમાં કહેલી વાત સર્વશાસ્ત્રને માન્ય છે કે હું નથી કહેતો. આ તો શાસ્ત્રમાં શું કહ્યું છે? સત્પુરુષો. એટલે એમ નથી કહેતા મને પકડો, સત્પુરુષને ગોતો. એમ તીર્થંકર કેવું જ્ઞાન થઈ ગયું પછી એ જ વાત કરી કે છૂટવું છે તો છૂટેલાને વળગો. 436માં તીર્થંકર એમ નથી કહ્યું મને મારી પાસે આવો. એ તો ખાલી પૂછ્યું ઇન્દ્રભૂતિ ગૌતમને કે તમને આત્મા છે કે નહીં, શંકા છે ને, એટલે એને ખબર પડી ગઈ, એટલે વળગી ગયા. એ સાચી જગ્યાએ વળગે, પછી ના ન પડે. ગોપાલ પછી ના પડી પ્રભુજીને, પાછળ શું આવો છો? અંબાલાલભાઈને ગાદલા ઉઠાવો, સૌભાગભાઈને વ્યવહારની વાત લખતા નહીં. અમને કંટાળ. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે છે. 44 વર્ષ મોટા, એટલે દાદા અને પૌત્રનો સંબંધ. એને કુપોલદેવ 304માં કહે છે અમને વ્યવહારની વાત નહીં કરતા, તમે કંટાળો આવે છે. લગે છોરું રાયચંદના દંડવત નમસ્કાર. તમે ખોટું ખોટું નમસ્કાર કરો છો. અહીંયા પરમાર્થ સંબંધ છે, સંસારી સંબંધ અનંતવાર થયો છે. એ વધારીને શું કરવું છે? મોટા બનાવીને લખે છે. એને એમ લખેલું કે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, હું આત્મિક શક્તિ વડે જાણું છું કે હું બીજો મહાવીર છું. 27મો પત્ર. એ ચતુર્ભુજ બેચર મોટા બનાવીને રસ નહોતો પછી આગળ જતા લખે છે. હમણાં કેમ પત્ર નથી લખતા રાયચંદ મહેતા? તો કે સંસારી સંબંધ અનંતવાર થયો છે, વધારે શું કામ છે? કે તમને આત્મામાં રસ નથી, મને વ્યવહારમાં રસ નથી. કે હવે આપણી દોસ્તી કેવી રીતે થાય? 202મો પત્ર છે. આ બધા પત્રો ઓપ્શનમાં હોય. કેમ? એ તો વ્યવહાર કેમ ચાલે? નહીં તો પછી વ્યવહાર જ ચલાવો છે મંદિરમાં, એટલે આવા પત્રો કોઈ વાંચે નહીં. અને બધા દુઃખનું કારણ અનંત જ્ઞાનવંત તીર્થંકરોએ સંબંધ સંયોગને કયો છે. વચનામૃત 659 ભેદી વાક્યો છે. પણ શાસ્ત્રની વાત ન હોય ને, અગુરુ લઘુ, યથાખ્યાત ચરિત્ર, અભૃષ્ણ જ્ઞાન ઉપયોગ લખતા લખોમાં ભૂલ થાય, પણ મજા આવે ને મેં ધર્મ કર્યો. એમ સિદ્ધાંતની વાતો તો એમ થાય મેં ધર્મ કર્યો. આમાં કહેલી વાત સર્વશાસ્ત્રને માન્ય છે. 9મો બોલ. ઋષભદેવજીએ 98 પુત્રોને તવરાથી મોક્ષ થવાનો આ જ ઉપદેશ કર્યો હતો કે જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા
મોક્ષ પાટણ સાવ સુલભ છે, નજીક જ છે. એ પહેલા તીર્થંકરે આ જ રસ્તો બતાવ્યો છે, એ છેલ્લા તીર્થંકરે બતાવેલો. એનો માર્ગ કુપોલદેવને આવ્યા કે મૂળ માર્ગ સાંભળો જીનનો. હું મારી વાત કરતો નથી, હું મહાવીરની વાત કરું છું. મને માનજો એટલું, શું મારા વતી વીરને નિશંક સમજજો. હું એની જ વાત કરું છું. જીનેશ્વરના માર્ગથી એક પણ વસ્તુ, વિચાર, તત્વની વાત ઓછી અધિકી કહીને અમારે અધોગતિ નોતરવી નથી. લખીને આપ્યું છે. આ તો જૈનની વાત કરી, ઋષભનાથ ભગવાનની. 10મો બોલ. પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. હજી થોડોક સમય છે, રોચક વાત છે. પરીક્ષિત રાજા પરીક્ષીણ હતા, તપાસીને જ અધ્યાત્મમાં બહુ આગળ હતા. પણ એવો કોઈ કર્મનો ઉદય થાય એટલે રખડતા જંગલમાં જાય છે ને, એમાં તરસ લાગી, પાણી માગે છે. આ પુરાણની વાત છે, આપણે ઉપદેશ લેવાનો છે. ગોપાલે લખ્યું એટલે. શમિક મુનિ બેઠા છે, ક્ષમાવીને બધું શમ દમથી, સંત સાચા, અને તરસ લાગે છે, પાણી માગે છે. ઓલા તો ધ્યાનમાં છે, આત્મા આપતા નથી. અપમાન થયું ને રાજાનું, અભિમાન ઊભું થયું, અંકુરો. મરેલું સાપ પડેલું ફેંક્યો એના ગળામાં, વયા ગયા. ત્યાં સાધુ તપ કરે છે, હું અહીંયા પાણી માગું છું, રાજા આ પ્રદેશનો, મારા પરગણામાં ઝૂંપડી બાંધી છે અને પાણીનું પૂછતો નથી. માન આવી ગયું એટલું. સાધુ તો કઈ બોલતા જ નથી. વાત આવે છે એમાં શમિક મુનિ સમાધિમાં લીન અપમાનિત થતા મરેલ સાપ ગળે ફેંકે છે. શૃંગી શમિકના પુત્ર બહાર ગયા હતા મૃગ્યા કરવા માટે. એ તો આત્માના ધ્યાનમાં છે, ઓલો શિકારના ધ્યાનમાં હતા. આવ્યા પાછા, શું કરે છે? કોણે ફેંક્યો? પરીક્ષિત રાજાએ. ગુસ્સો આવ્યો, તક્ષક નાગ કે શ્રાપ આપી દે છે. ઉગ્ર તપશ્ચર્યા કરતો ને, એટલે પુરાણમાં આવી બધી વાત બહુ હોય. એમાંથી આપણે ઉપદેશ બધું લઈ લેવાનો કે આજથી 7મે દિવસે તને તક્ષક નાગ કઈડ્યો છે, મોત થશે તારે. 7 દિવસમાં જે કરવું હોય હવે કરી નાખ. મનમાં વિચાર આવ્યો. જાય છે, બધા ગુરુજીને મળે છે, શાંતિ કાંઈ મળતું નથી. પછી સદગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે કે એટલે સુખદેવ મળ્યા, 7 દિવસમાં મુક્ત કરી દે. આમ વ્યાસના પુત્ર, પણ વ્યાસના ગુરુ હતા. રોચક વાત છે. વ્યાસજી તો બધા પુરાણ ને બધું લખેલું ને, 18 પુરાણ ને બધું, પણ હજી વેદોદય ગયો નહોતો. એટલે નીકળે ને લંગોટી પહેરીને, કપડાં પહેરીને. ગોપીઓ વસ્ત્ર વગર નાતી હોય, કપડાં પહેરી લે કે વ્યાસ એવા. સુખદેવજીને એટલો વૈરાગ હતો, એ નીકળે પથરાન જેમ, એને વિતરે ઉદય પ્રયોગ હોય, જળ જેમ. ગોપીઓ કપડાં કાઢેલ જ નાયા કરે. વ્યાસ કે તારે આવું થાય છે ને, હું તો આમ તો આ બધી સંતાઈ જાય ગોપી કે. પિતાજી તમારા વિકારની અસર થાય છે ગોપીને, એટલે કપડાં પહેરે જ કે. હું નીકળું ત્યારે એને ખબર જ નથી પડતી. પછી આ સુખદેવ એના પિતા વ્યાસને બોધ આપે છે. આ બધી વાત છે ઉપદેશ બોધની, ખબર પડે જ્ઞાનીનું મહાત્મ્ય શું છે. પરીક્ષિત રાજાને સુખદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. 11મી કડી, 11મો બોલ. અનંતકાળ સુધી જે નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પણ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. અંતર્મુહૂર્ત ખાલી, એટલે 8 સમયથી વધારે, 2 ઘડીથી અંદર. એ જ્ઞાનીની આજ્ઞા પ્રાર્થના કરવા બેસે એટલે સામાયિક જ થઈ ગઈ. કે જીવાત ન મરે એમ બેઠો હોય તો, અને ફોન બાજુમાં જોયા ન કરતો હોય તો. રજોરણ લાવ્યો છે તો સારું જ છે, કોણ ના પાડે છે? અનંતકાળ સુધી જીવ નિચ્છંદે ચાલીને પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતરમાં પણ કેવળ જ્ઞાન પામે. નિચ્છંદ સે ના મિલે હેરો વૈકુંઠ ધામ, સંત કૃપા સે પાઈએ સો હરી સબસે ઠામ. જૈનેતરમાં આ જ વાત કરી છે. આજ્ઞામાં રહેવું પડે. આણાએ ધમ્મો, આણાએ તવો. આજ્ઞાનું આરાધન એ ધર્મ, આજ્ઞાનું આરાધન એ તપ, આચરણ સૂત્ર. કુપોલદેવે આગમને વિરુદ્ધ એક અક્ષર પણ લખ્યો નથી. ક્યાંય જોખીને લખે છે. વિના દીવાના પણ કલમ ચલાવીએ છે. નોય પૂજાદિની કામના, નોય વાલું અંતર્બોધો, માત્ર કેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત.
નવપદ ધ્યાનેની વૃદ્ધિ કરવી છે. મારા ચેલાની વૃદ્ધિ કરવી છે એમ નથી કીધું એને. નવપદ ધ્યાનેની વૃદ્ધિ કરવી છે. જે જિનેશ્વર ભગવાનને માને એની વૃદ્ધિ કરવી છે. આપણે માનીએ છીએ નહીં આ બધું ઘંટડીને દોરા ધાગાને એ નહીં, ધોતી પોતી ને બધું પ્રભુજી સમજાવતા પછી ભોળા લોકોને ધોતી પોતી છતના ચાળા, બધા લાલ ને લીલા ધોતિયા પહેરે ને આજકાલ, પેલા સફેદ પહેરતા, ધીરે ધીરે ક્રીમ કલર આવ્યો, હવે લાલ પીળા કેસરી, બહુ પૈસા હોય તો ઘણા હોય, સોનેરી ઓલું હોય. મારી જોડે ક્યાંથી સોનેરી ધોતી, એટલે સાદું ન હોય. તો ધોતી પોતી છતના ચાળા છે, અને આમ મૂકો ચોખા ને આમ મૂકો, સોપારી પડી ગઈ, એવો ગજબ થઈ ગયો. હવે તું મકોડા ઉપર ઉભો છો મીઠાઈ વાળા, એમાં ગજબ નથી થઈ જતો. હિરિયાપતિ કે બોલત ઈચ્છામી ખમાસણો ચૈત્યવંદન કરે છે, બોલે છે, તું ઉભો છો તો મકોડા ઉપર. પેલા ગુલાબના ફાનના પાંદડા તો કાઢ, લીલોતરી ઉપર ઉભો. બરફી મૂકી હતી ને બજારની ટેલોની, કંદમાં બનેલી અને ડુક્કરની ચરબી વાળા દૂધની, એ તું જિનેશ્વર ભગવાનને ધરી જ, એની ઉપર તો ઉભો છો, બધા મકોડા ફરે છે. એ તો એની ઉપરથી તો રે હિરિયાપતિ કે પછી ફળશે કેમ? હાલતા ચાલતા ક્યાં ઉભો ઉભો જીવ મારે છે, તારા પગ નીચે જ છે. એટલે ધોતી પોતી છતના ચાળા, અને આ બધી ક્રિયાકાંડ કરે છે ને સમજ્યા વગર. કેમ? ટીલા ટપકા હાથના ચાળા, ના નથી કરે તો સમજાવણ ઉપર છો. તીર્થંકરે કહેલ અનંત ક્રિયાઓ સહસ્ત્રક્રમે કહી છે, 1000 ગમે. કોઈ ક્રિયાનો નિષેધ કરતા નથી જ્ઞાની, પણ સમજાવણ ઉપર છો. સમજે જીન સ્વરૂપ તો ત્રીજા મહાવીર થઈ જશે, સમજશે. પણ બધા કરે છે તો બધામાં કોણ? એના બાપા ને, એના સાસુ સાસરા ને. એ વહુ સાસુનું એક પણ વસ્તુ માની નથી. આમાં માની લીધો સંપ્રદાય કે અમે આમ કરીએ, મારી સાસુ આમ કરે છે, આ માની લીધું એને. બીજું કાંઈ નથી માન્યું એને, આ માની લીધું. ઉગરીબેન એ જમાનામાં વિધવા 19 વર્ષની. આમાં હું તમારો અંતરાય સહન નહીં કરું. અંબાલાલભાઈ એની જ ઉંમરના, હું જાયસેબને સત્સંગ કરીશ ખંભાત જઈને. એ જમાનામાં તો વિધવા મૂંડો કરે ને કાળા સાડલા પહેરવાના, પછી બજર કલરના આવ્યા, હવે તો લાલ પીળા પહેરવાની છૂટ છે. ઘરેને કાઢી નાખે, દૂરથી જ ખબર પડી જાય. ઘરની બહાર નીકળાય કેમ? સાથે કોઈક હોય, સાસુ કે જેઠાણી, તો મંદિરે જવાય, નહીં તો મંદિરે ના જવાય એકલા. એ જમાનામાં હું તો જાય છે જ, જે કરવું એ કરો. જીતને તારે ગગન મેં, ઉતને શત્રુ હોય, કૃપા ભાઈ ગુરુ રાજ કે બાલ ના બાકા હોય. આ શ્રદ્ધા થવી જોઈએ. પછી ઓલા આમ કહે છે તો લોક લજ્જા તો અનંતાનું મંદિર છે કે તમે 40 વર્ષથી કરતા હતા ને હવે આવું બંધ કરી દીધું. હવે અમને પગલા કરવા નથી બોલાવતા. હવે અમે ખબર પડી ગઈ છે કે અમે અત્યાર સુધી આપઘાત કરતા હતા, હવે અમારે મરવું નથી તમને રાજી કરવા માટે. બીજાને રાજી કરવામાં કે બીજાથી રાજી થવામાં અનંતકાળ વ્યતીત થઈ ગયો. વચનામૃત 108. હવે જ્ઞાનીને રાજી કર, એક સત્પુરુષને રાજી કરીશ, અનંતકાળનું દેવું પતી જશે. 12મું, શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે ને જીવને અધિકારી થવા માટે કહી છે. ચોપડા વાંચી લેશો. આ તો અધિકારી થાય. રસ્તો મળે, નકશો, ગૂગલ મેપ નાખે ને નકશો મળે. પછી ગયો અહીંયાથી હિમાલય જવું છે, હાઈવે તો 100ની સ્પીડે ચલાવતો હતો, બરોબર ચાલતો હતો. પછી જે નકશામાં હતું ને, નકશો સાથે લઈને ગયેલો હાર્ડ કોપી, એમાં હતું આ રસ્તો, પણ ત્યાં પુલ તૂટી ગયો છે એટલે નવો રસ્તો છે. ના, આમાં લખ્યું છે તો હું એ તૂટેલા પુલમાં જ જાય છે. અરે ડૂબી મરીશ તું. હવે શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે, જીવને અધિકારી થાય એટલે મુસાફરી શરૂ થાય. મુસાફરી શરૂ થાય, નીકળે. પછી પોલીસ ઉભા છે, માર્ગદર્શક ભૌમિયા માર્ગના, કે હવે તમારે ડાબે વળવાનું છે. ના, આમાં લખ્યું છે સ્ટ્રેટ. અરે ત્યાં ખાડો છે મૂર્ખા, આમાં લખ્યું છે ને હું આમ જ માની. એટલે ચોપડો લઈને જાય છે શ્રીમદ રાજચંદ્ર પાસે, ગુંઠાણો લઈ કે આમાં ગુંઠાણું આમ છે, ગૃહસ્થને ન થાય. દેવી મહારાજ બોલ કરતો હતો. આ અપ્રશસ્ત શાસ્ત્રીય પરિવેશ છે, માઠો. સૌભાગભાઈ ઓળખી ગયા, અંબાલાભાઈ ઓળખી ગયા, પ્રભુસિંહજી ઓળખી ગયા, જુઠાભાઈ ઓળખી ગયા. મોક્ષ માળા હતી, આત્મસિદ્ધિ નહોતી, ઈચ્છાપદનો પત્ર જ નહોતો. તો કુપોદોને જે ઓળખી ગયા છે ગૃહસ્થો, અંબાલાલભાઈ, સૌભાગભાઈ ને જુઠાભાઈ, એને આધારે આપણે કુપોદોને માનીએ તો કલ્યાણ થઈ જાય.
સીધા તો ઓળખાય એમ જ નથી. સીધા મહાવીરને ઓળખીએ આપણે, કેવી રીતે ઓળખીએ? એટલે મહાવીરને ઓળખનાર મહાવીરની જરૂર છે આપણે. એટલે કુપોલને માન્યા વગર છૂટકો જ નથી. હવે મહાવીરને માનવો હોય તો રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવ છે. એ પોપટની બલા જાણે કે રામ એટલે દાડમ કે દ્રાક્ષ, મરચું બતાવો એટલે પાંદડું ઊંચું કરે, એટલે કુંડળીનું કાગળિયું પકડી ભજ્યું લઈને વયું જાય અંદર મરચાનું બધું. એને રામ શું દાડમ કે દ્રાક્ષ કુપોલ ખબર નથી. એ તુલસીદાસ રામ બોલે, એ પ્રભુજીજી રાજ બોલે, અમલભાઈ રાજ બોલે, ને હું ને તમે રાજ બોલીએ. રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવ છે. આ થાય પણ આપણે થતું નથી. કેમ? રાજ રાજ બોલીએ છે તોય, જે બોલાવીએ છે આપણે ચામડાની આંખથી જોઈએ છે. ચરમ નયણે કરી માર્ગ જોતા, ભૂલ્યો સેલ સંસાર. જેણે નયણે કરી માર્ગ જોઈએ, નયણ તે દિવ્ય વિચાર. પથડો નિહાળું રે બીજા જીન કણો, અજીત અજીત ગુણ ધામ. આ રસ્તો ચામડાની આંખથી દેખાય એમ નથી. આનંદજી મહારાજ કહે છે બીજા ભગવાનના સ્તવનમાં, અજીતનાથ ભગવાનના સ્તવનમાં, બિના નયન પાવે નહીં, બિના નયન की बात છે. આ બિના નયન की बात એટલે આ ચામડાની આંખથી દેખાય એવી વાત નથી. આ અંતરચક્ષુથી દેખાય એવી વાત છે. આ બિના નયન એટલે એ અંતરચક્ષુ નહીં હોય ત્યાં સુધી આ પકડાશે નહીં. 258 નો પત્ર. એટલે અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. જે દેહ દ્રષ્ટિથી પ્રભુજીએ કુપોલને જોયા, પોતે સાધુ ને સામે ગૃહસ્થ વેશમાં છે, પાઘડી ખેસ ને ડગલો, પગમાં જોડા. જે દ્રષ્ટિથી અમલભાઈ જોયા કુપોલદેવને, જે દ્રષ્ટિથી સૌભાગભાઈ કુપોલદેવને જોયા, એ દ્રષ્ટિથી જોવા પડે. ઉન્નત અંશે, નહીં તો ગૃહસ્થ જ દેખાશે. નહીં રાગ ને વળી દ્વેષ નો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળી કાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આ કરો, પ્રભુ તુલ્યમાશય તત્વ જ્ઞાની રાજચંદ્ર મયા કરો. પણ ગૃહ દેખાય તો તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો. મુનિ નહીં, પ્રભુજી મુનિ. આ મુનિવર, મુનિના મુનિ છે. આ પ્રભુજી ઓળખી ગયા. તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્યમાશય તત્વ જ્ઞાની રાજચંદ્ર મયા કરો. આ થશે ને કુપોલદેવે કહ્યું છે, આ ગુપ્ત વચ્ચે તત્વને જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. એથી શિવમ કલ્યાણ થઈ ગયું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.